કામરેજની વાત કરવામાં આવે તો કામરેજના માછીવાડ વિસ્તારમાં તાપી નદીના ધોવાણની સમસ્યાનો હવે ઉકેલ લાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। વર્ષોથી ધોવાણના કારણે સ્થાનિકોના મકાનો નદીમાં ગરક થવાનો ભય ઊભો થયો હતો। સમસ્યાની જાણ થતાં કામરેજના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તંત્રને તાત્કાલિક સૂચના આપી યુદ્ધના ધોરણે પાળા યોજના અંતર્ગત કામગીરી શરૂ કરાવી છે। કામગીરી શરૂ થતાં સ્થાનિક રહીશોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને લોકોએ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે। જી તમારો પરિચય। મારું નામ શાંતુભાઈ બાલુભાઈ ભરૂચા, ગામ કામરેજના માછીવાડનો રહેવાસી છું। અમે ઘણા વર્ષોથી આ પાળાની યોજના લાભ માંગતા હતા। ગામ પંચાયત કંઈ સાંભળતા નહીં હતા। સભ્ય ભવ્ય સરપંચ કોઈ આવતા આવીને ખાલી આશ્વાસન આપતા હતા અને ચાલ્યા જતા। હવે અમારી ઈચ્છા પૂરી થઈ છે। પાનસુરિયા સાહેબને અમારા મહેશભાઈ જિલ્લા પંચાયતના સભ્ય એણે અમારું જે કામ ઉપાડ્યું કામ સારી રીતના ચાલે છે ને કામ પતી જાય એટલે અમને બહુ ખૂબ આનંદ છે ને પાનસુરિયાભાઈનો અમે આનંદ માનીએ છીએ કે ભાઈ એણે કામ કરીને બતાવ્યું ને સારી રીતના કામ કર્યું। હજુ સારું થાય એવી અમે આશા રાખીએ। હા, પરિચય આપી દો અને કામ શું ચાલુ છે। પરિચય આપો ને કામ શું ચાલુ છે। કામરેજ જિલ્લા પંચાયત સભ્ય મહેશભાઈ સોલંકી। મહેશભાઈ, શું કામ ચાલી રહ્યું છે અને સમસ્યા શું હતી? સમસ્યા હતી કામરેજ ગામે માછીવાડ રોડે જે પાણી વરસાદ વધારે આવેલો એમાં પાણીમાં ધોવાણ થઈ ગયું હતું ને આરોગ્ય મિનિસ્ટર શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ આવીને અહીં વિઝિટ કરી તાત્કાલિક ધોરણે 2 દિવસમાં કામ ચાલુ કર્યું। 1 મહિનાની અંદર આજે 2 પાટનું કામ પતવામાં આવી ગયું છે ને સરસ કામગીરી કરી છે। એન્જિનિયર સાહેબ તથા કોન્ટ્રાક્ટર સાહેબે સરસ કામગીરી કરીને માછીવાડના જેમ નુકસાન થયેલું હતું માછીવાડ ફળિયાનું તે બી આજે મારી સાથે ઉભા રહ્યા છે ને બી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબનો ઘણો આભાર વ્યક્ત કરે છે ને પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબને અહીંયા આવવાનું આમંત્રણ આપે છે। માછીવાડવાળા ગામવાળા વતી હું જિલ્લા પંચાયત સભ્ય મહેશભાઈ સોલંકીનો પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબનો ખૂબ આભાર વ્યક્ત